હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું સોન કુકિંગ્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો ચલો, સવાર વાગી ગયા છે, 7:30 થઈ ગયા છે. તો મરચા રેડી છે. હું ચા પી લઉં. શ્રુતિ ગઈ છે નાવા. નાઈને આવશે પછી પણ ચા પી લઈશે. પછી જઈશું આપણે જોબ પર. આજે સોમવાર. ચાલો. તો ચાલો, આજે મેં બનાવવાની છું માટલાની ભાજી, રોટલા અને દાળ ભાત. શ્રુતને ભાવતી નથી ભાજી, પણ મેં ભાજી જ બનાવવા. ભાજી નહીં ખાવાની, રોટલો નહીં ખાવાનો. તો ચાલો, મારી ભાજી હવે સમારાઈ ગયેલી છે. થોડી જ રહેલી છે, સમારી લો. અને પછી શું શું બનાવું છું તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જોવા માટે ફ્રેન્ડ્સ. તો ચાલો, આપણે ભાજી સમારી લઈએ પહેલાં. ચાલો. તો મારી અહીંયા ભાજી મેં વઘારી દીધી છે. માટલાની ભાજી અને બનાવવાની છે દાળ ભાત બનાવવાની, પણ હવે બનાવવાની છે ખીચડી. અને આ તરફ મેગી. તો ફ્રેન્ડ્સ, મારી આ તરફ રોટલી બનીને રેડી છે. આ તરફ છે ખીચડી બનાવી દીધી છે ને આની અંદર છે ભાજી. અને આજે સ્પેશિયલ મેં જે વસ્તુ એક બનાવવાની છું એ છે મેથીના, શું કહેવાય, પેલા પુડલા. મેથીના પુડલા બનાવવાની છું. તો તેની અંદર મેં લીધી છે મેથીની ભાજી લીધી છે, કાંદા કટ કરી લીધા છે, અને અંદર જુવારનો લોટ, ચોખાનો લોટ ને બેસન, 3 વસ્તુ લીધું છે. હવે આની અંદર આપણે મરી મસાલા એડ કરી દઈશું. મીઠું, હલ્દી, ધાણા જીરું, ચીલી પાવડર અને ગ્રીન ચીલી પેસ્ટ, લસણ આદુની પેસ્ટ બધું અંદર આપણે એડ કરી દઈશું. અને મિક્સ કરીને પછી આપણે પુડલા બનાવી દઈશું. તો ચાલો, આ બધું રેડી કરી લઉં મેં પહેલાં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આ છે મારા, પાછળ ભૂલી ગઈ, પુડલા મેથીના. પરાઠા થેપલા અલગ ને આ પુડલા પણ અલગ. તો અને મસ્ત તેલ એ કરીને ફ્રાય કરી લેવાનું છે આ રીતે આપણે. ખાવા પણ એટલું ટેસ્ટી ટેસ્ટી લાગે છે. અને અચાર અથવા તો દહીં સાથે ખાવાની મજા પડે છે. તો મારે એક પુડલું રેડી છે. તો આપણે બીજું પણ ઓઇલ મૂકીને આ રીતે અંદર એડ કરતા દઈશું. એના બહુ પતલા પણ નહીં કરવાના અને બહુ જાડા પણ નહીં રાખવાના. મીડિયમ માપસર આપણે એને ફેલાવી દઈશું. તો બરાબર રાઉન્ડ પણ નથી આવતા આપણને. આ રીતે બીજું એને આપણે ગેસ પછી થોડું તેલ એડ કરી દઈશું આ રીતે. એટલે ધીમા તાપે મસ્ત ફ્રાય થશે. થોડી વાર આપણે આમાં જ ચડવા દઈશું એને. કેટલું સુંદર દેખાય છે અને મસ્ત ધીમી આંચ પર થવા દઈશું. હવે એને પાછું આપણે ફરતેથી તેલ કરીને શેકાવા દઈશું એટલે થોડી ક્રિસ્પી સરસ થઈ જશે. તો
તો આ રીતે આપણે હવે આ શીરું રેડી કર્યું છે એને આપણે બધા બનાવી દઈએ. તો જો ફ્રેન્ડ્સ, મારા પુડલા બનીને રેડી છે અને રસોઈ પણ મારી બધી રેડી છે. તો હવે ચલો થોડું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, પછી જવાના છે મંદિરે. તો ચાલો હવે મંદિરે જઈ આવીએ. આપણું રસોઈ વસોઈ બધું રેડી થઈ ગયું છે. મંદિરે જઈને આવીએ પછી જમી લઈશું. તો ચાલો તમે પણ મંદિરે. તો અમે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે અને મારા દર્શન પણ થઈ ગયા છે. હવે થોડી વાર બેસીએ અને પછી જઈએ ઘરે. તો અમારા શંકર ભગવાનનું મંદિર છે જ્યાં અમે દર સોમવારે આવીએ છીએ શંકર ભગવાનના દર્શન કરવા માટે. મંદિરનું નામ શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિર છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ઘરે અને હવે આ રસોઈ પણ રેડી જ છે. તો હવે જમી લઈએ. ચાલો તમે પણ જમવા માટે. માટલાની ભાજી, રોટલી, કઢી, ખીચડી, ચાલો અચાર ને પુડલા. તો ફ્રેન્ડ્સ, આજના મારા વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને